કરીને મજબૂત વેચાણ થતું જોવા મળશે તે અંગે વિગતવાર વિગતો લઈએ। આપણી સાથે સહયોગી કરણ નેગાંધી જોડાઈ ગયા છે। કરણ, ગુડ આફ્ટરનૂન। જણાવો, ઓટો સેલ્સના નંબર કેવા આવતા જોવા મળી શકે? જી, તો ઓટો સેલ્સનું જે ફેબ્રુઆરીનું વેચાણ છે તે ખૂબ જ સારું રહી શકે છે તેવી એક આજે આપણને શક્યતા દેખાય છે નંબર્સમાં। સાથે જે મજબૂત ડિમાન્ડ છે તે પણ અહીંયાથી ક્યાંક ને ક્યાંક યથાવત રહેશે તેવું એક અનુમાન છે ફેબ્રુઆરી મહિના માટે। સીવી એટલે કે જે કોમર્શિયલ વ્હીકલ્સ છે અને ટ્રેક્ટરનું વેચાણ છે તેમાં પણ મજબૂત ગ્રોથ આવી શકે છે અને જે મોમેન્ટમ છે સારા વેચાણની એ કન્ટિન્યુ થઈ શકે છે। અહીંયાથી એક નાની નેગેટિવ વસ્તુ જે ઓટો કંપનીઝ માટે છે એ માત્ર એટલી છે કે કોમોડિટીના જે પ્રાઇસીસ વધ્યા છે તેને કારણે એમનો જે મેન્યુફેક્ચરિંગ કોસ્ટ છે એ ક્યાંક ને ક્યાંક સ્લાઇટલી વધી છે, તેને કારણે તેમના માર્જિન પર થોડું દબાણ આવ્યું છે, પરંતુ જે મોમેન્ટમ છે તે ખૂબ જ પોઝિટિવ છે। હવે કયા સેક્ટરમાં કેટલો ગ્રોથ જોવા મળી શકે છે તેની વાત કરી લઈએ તો પીવીમાં વાય ધોરણે જે પેસેન્જર વ્હીકલ છે તેમાં 12% ગ્રોથ જે છે તે આપણને દેખાઈ શકે છે। સાથે જ ટુ વ્હીલર સેગમેન્ટમાં 33% જેટલો મજબૂત ગ્રોથ જે છે તે આપણને એક જ વર્ષમાં જોવા મળી શકે છે। મીડિયમ અને હેવી જે કોમર્શિયલ વ્હીકલ્સ છે ત્યાં 28% અને ટ્રેક્ટરનું જે સેગમેન્ટ છે ત્યાં 29% જે છે તે આપણને ગ્રોથ જોવા મળી શકે છે। એટલે ખૂબ જ મજબૂત જે મોમેન્ટમ છે તે તો અહીંયા રહેવાનું જ છે। સાથે જે તમામ મુખ્ય જે સેગમેન્ટ્સ છે તે તમામ સેગમેન્ટમાં એક ઇક્વલ ગ્રોથ જે છે તે આપણે જોઈ રહ્યા છે। હવે CNBC TV18 જે છે અમારી સહયોગી ચેનલ, તેમનો એક પોલ છે અને તેમણે કંપની વાઇઝ આપણને જણાવ્યું છે કે કયા હિસાબે કઈ કંપનીનું વેચાણ કેટલું રહી શકે છે તેના પર એક નજર કરી લઈએ તો સૌથી પહેલાં ટુ વ્હીલર્સના જે સેલ્સના નંબર્સ છે તેના પર નજર કરીએ તો બજાજ ઓટોનો જે સેલ્સ છે તે 29% વધી શકે છે વાય ધોરણે અને 4,54,000 યુનિટ્સ છે તે ક્યાંક ને ક્યાંક કંપની જે છે તેનું અહીંયાથી વેચાણ કરી શકે છે। હીરો મોટોકોર્પની વાત કરીએ તો આનું જે હીરો મોટોકોર્પનું વેચાણ જે છે તે 34% જેટલું વધી શકે છે વાય ધોરણે। સાથે જ TVS મોટર ત્યાં પણ 26%નો એક ગ્રોથ જે છે તે આપણને સેલ્સ નંબરના અને વોલ્યુમમાં જોવા મળી શકે છે। રોયલ એનફિલ્ડ બાઇક જે છે ખૂબ જ ફેવરેટ હોય છે બધાની, તો ત્યાં એક 13%નો મજબૂત ગ્રોથ પણ આપણને વાય ધોરણે દેખાઈ રહ્યો છે। વાત કરીએ હવે ફોર વ્હીલર્સના જે અનુમાનિત નંબર્સ છે તેમની, તો મારુતિ સુઝુકીનો જે સેલ્સ આંકડો છે તે 10% વધી શકે છે। સાથે જ હ્યુન્ડાઈ મોટર્સ જે છે તે અહીંયાથી તેનો જે સેલ્સનો આંકડો છે તે વાય ધોરણે 12% જેટલું વધી શકે છે એક જ વર્ષમાં। સાથે જ M&Mની વાત કરીએ તો અહીંયા 17%। ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ જે છે તેમાં એક ખૂબ જ મજબૂત જે છે તે ગ્રોથ આપણને અનુમાનિત દેખાઈ રહ્યો છે। અહીંયા 37% જેટલું તેનું જે ગ્રોથ વોલ્યુમ છે તે જોવા મળી શકે છે અને કંપની અહીંયાથી 64,300 યુનિટ જે છે તે વહેંચી શકે છે તેવું એક અનુમાન છે। ટાટા મોટર્સ કોમર્શિયલ વ્હીકલની વાત કરીએ તો ત્યાં પણ એક 28%નો ગ્રોથ જે છે તે આપણને દેખાયો છે। અશોક લેલેન્ડમાં પણ 23% જેટલું માત્ર જે ગ્રોથ છે તે આપણને જોવા મળી શકે છે। અને છેલ્લે M&M ટ્રેક્ટર માટે ખૂબ જ જાણીતી કંપની છે, ત્યાં પણ આપણને 29% જેટલો જ મજબૂત જે ગ્રોથ છે સેલ્સ નંબરમાં તે જોવા મળી શકે છે અને કંપની અહીંયાથી 33,000 યુનિટ્સનું આ મહિને વેચાણ કરે તેવી એક શક્યતા આપણને બનતી દેખાઈ રહી છે। એટલે ચોક્કસપણે આજે તમામ જે ઓટો સ્ટોક્સ છે તે આજે ફોકસમાં। જી, આભાર।